સાયબર અપરાધીઓ યુઝર્સની જિજ્ઞાસાનો લાભ ઉઠાવી રહ્યા છે। આ સ્કેમ મુખ્યત્વે 3 તબક્કામાં થાય છે। પ્રથમ, તમને કોઈ અજાણ્યા નંબર અથવા મિત્રના નંબર પરથી એક રમૂજી કે આકર્ષક ફોટો અથવા મીમ મળે છે। બીજો તબક્કો સૌથી ખતરનાક છે। જ્યારે તમે તે ફોટો ડાઉનલોડ કરો છો ત્યારે તેની અંદર છુપાયેલો એક માલવેર કે સ્પાયવેર ગુપ્ત રીતે તમારા ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે। આ ટેકનિકને સ્ટેગનોગ્રાફી કહેવામાં આવે છે, જેમાં એક ફાઇલની અંદર બીજી ખતરનાક ફાઇલ છુપાયેલી હોય છે। એકવાર આ માલવેર ઇન્સ્ટોલ થઈ જાય પછી ત્રીજા તબક્કામાં હેકર્સ તમારા ફોન પર ખાસ કરીને વોટ્સએપ અને SMS પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લે છે। આ માલવેર તમારા બેંક પાસવર્ડ, UPI પિન અને સોશિયલ મીડિયાના પાસવર્ડ જેવી તમામ માહિતી ચોરી કરી શકે છે। એટલું જ નહીં, તેઓ તમારા ફોનનો ઉપયોગ કરીને તમારા કોન્ટેક્ટ્સને પણ આ જ પ્રકારના મેસેજ મોકલીને આ સ્કેમનો ફેલાવો કરે છે। આવા સ્કેમથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે, જેમ કે કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવેલી ફાઇલ કે ફોટો ડાઉનલોડ ન કરો, વોટ્સએપમાં ઓટો ડાઉનલોડનું સેટિંગ બંધ રાખો, જો કોઈ નાણાકીય નુકસાન થાય તો તાત્કાલિક 1930 પર કોલ કરીને સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરો।